ડભોઈથી શિરોલા ફોરલેનના સેગવા સુધીની રોડની કામગીરી અટવાતા વાહન ચાલકો પરેશાન. અધિકારીઓમાં સંકલનનો અભાવ હોવાનું સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. વડોદરા જિલ્લામાં ફોરલેન માર્ગ બનાવવા ચાલી રહેલા ડભોઈ શિરોલા સેગવા માર્ગના કામમાં શિરોલાથી સેગવા સુધીનું કામ અટકાવવાની સાથે તંત્ર સરેઆમ બેદરકારીના પગલે માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે. વિકાસનું કામ થતું હોય ત્યારે થોડીવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે એ સમજી શકાય તેવી સામાન્ય બાબત છે. પરંતુ આવા કામોમાં કામ કરનાર એજન્સી ઉપરાંત જવાબદાર તંત્રની સરેઆમ બેદરકારીના કારણે લોકોને અસહ્ય પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે તો એ માટે જવાબદાર કોણ? હાલ ડભોઈથી શિરોલા સેગવા સુધી ફોરલેન માર્ગ બનાવવા અંગેની કામગીરી ચાલે છે. જે કામગીરી શિરોલા બસ સ્ટેન્ડ નજીક સુધીની થતી જોવા મળી રહી છે. પરંતુ પુનિયાદથી સેગવા સુધીના હજુ કની પણ કામગીરી થતી જોવા મળતી નથી. જ્યારે કેટલીક જગ્યાએ કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે ધૂળની ડમરીઓનો પણ સામનો કરવો પડે છે. વાહન ચાલક હોય વહેલી તકે રોડનું કામ પૂરું થાય તેની રાહ જોઈને વાહન ચાલકોને નગરજનો બેઠા છે. લોકો છેલ્લા 1 વર્ષથી પરેશાન સામનો કરી રહ્યા છે. કોન્ટ્રાક્ટરની બેદરકારી અને અધિકારીઓની લાલિયાવાડીના કારણે લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. ક્યારે બનશે આ રોડ તેની રાહ જોવાઈ રહી છે. રિપોર્ટર ફઝલ રજા ખત્રી, GPK ન્યૂઝ, ડભોઈ.